તો અત્યારે પહોંચી તો ગયા છીએ ગુંદાળા, જ્યાં પહોંચવાનું હતું ત્યાં પણ આ તાળા માર્યા બધા જ્યાં માંડવા છે ત્યાં છે તો ત્યાં નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જશો। આજે વ્લોગની શરૂઆત થઈ ગઈ છે રવિવારી સવારે, અને આજે તો 8 વાગ્યામાં અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, જાગી ગયા છીએ કમ્પ્લેટ। અને નીતિનભાઈ જો બ્રશ કરીને ઉભા છે, એ જાગી ગયા છે, એને ઘેરે છે બપોર સુધી જવાનું હોય, બાકી આપણે ફૂલ ડે રચાય। તો શૂઝ પહેરી લીધા છે અને રેડી થઈ ગયા છીએ, નાઈને એકદમ કમ્પ્લેટ। ગોગલ્સ ને ચશ્મા, કારણ કે જવાનું છે આજે 2 વ્હીલમાં 35 થી 40 કિલોમીટર આગે માતાજીના માંડવામાં ગુંદાળા ગામમાં, ગઢડા પાસે ગુંદાળા, ગઢડા વટીના ગઢડા 30 થાય તે પછી આવશે ગુંદાળા ગામ, તો ત્યાં જવાનું છે। અત્યારે રેડી થઈ ગયા છીએ, 9 કમ્પ્લેટ એકદમ। અત્યારે પહોંચી તો ગયા છીએ ગુંદાળા, જ્યાં પહોંચવાનું હતું ત્યાં પણ આ તાળા માર્યા બધા જ્યાં માંડવા છે ત્યાં છે તો ત્યાં જઈ માંડવામાંથી તો આવતા રહ્યા છીએ ઘરે, અને થોડુંક તડકો વધારે લાગી ગયો, અત્યારે 6 વાગી ગયા છે। અને જો હું ઘરે બતાવું, અમારા કેટલી કીડીઓ રહેશે, જો આ ટાંકી નીચે હું ટાટો વિસ્તાર રહે ને, એટલે જો મેં આમાં લોટ ભરીને રાખ્યો છે, આની અંદર તમારે જો ઘરે કીડીઓ હોય ને તો આવી રીતના લોટ ભરીને રખાય, એટલે હે ને કીડીઓ જો આમાં અંદરમાં છે કીડી, કેટલી બધી કીડી। ભાઈ સાહેબ કેવડું દર છે, તો નીતિનભાઈ સ્પોન્સર થઈ ગયા છે બહુ ચાચા એવા બિસ્કિટના, જો 5 રૂપિયાનું એપી, આ 5 રૂપિયાનું એપી, આ શું છે ડાર્ક ફેન્ટસી, આ શું છે બોર્બન, પછી ના બોર્બન, આ ફેબ બોર્બન છે, પછી આ ડાર્ક ફેન્ટસી, પછી આ જીમ જેમ, ઓરિયો તો છે ને, તો પેલું પેકેટ ખુલી ગયું છે જીમ જેમ। તો નીતિનભાઈ જો માવો બનાવે છે, મમ્મી ઉપાસ હાલો કચરો છે, હાલો એ કચરો યો પાઈ છે, મમ્મી એક રીલ્સ બનાવવાની કે હે, એ આવી છે પછી ખબર પડશે, પણ આ નીતિનભાઈ જો માવો બનાવે, આમ જોઈ લે, પણ માવો એટલે ખાલી તૂટી ફૂટી અને ધાણા ડાયર જ છે, બીજું કાંઈ દે હોપારી તમાકુ નહીં। ઈ આઈ છે હજી રીલ્સ, અત્યારે તો પેલા હે જો માવો ખાય છે, જો ત્યાં માવો બતાવી તમે, ત્યાં આવો માવો છે, તૂટી ફૂટીને ધાણા ડાયર, આમ જો આ નીતિઓ જો લે બોય,
માવો ખાઈ ગયો એટલે બતાવી તા. One day later. મોર્નિંગ થઈ ગઈ છે ત્યારે સોમવારનો દિવસ અને જવાનું છે ઓફિસે. જી હા, બ્લોગ તો ખાલી રવિવારે દિવસ રજા હોય તો જ બનતો હોય એવું હોય. બાકી ઓફિસ કન્ટિન્યુ સોમથી શનિ સુધી જવાનું. બાકી વચ્ચે ટાઈમ ન રહે. બાકી જો ટિફિન આ બાજુ રેડી થઈ ગયો છે અને 8:15 વાગવાની તૈયારી છે. 8:15 નીકળી જાય ને ઘરેથી 8:30 પહોંચી જાય. અને નીતિનભાઈ ને હવે ઠેઠ ગુડ મોર્નિંગ થઈ જાવ. પેલું ઇન્જિન ઉપડે ખબર રીલ્સ છે પછી જવાનું એને મોડું જવાનું. તો ઓફિસેથી તો આવતા રહ્યા અને ગયા મંગળવારે હતી હનુમાન જયંતિ અને તે દિવસે હું ગયો તો સાળંગપુરી. તમે બ્લોગ તો જોઈ લીધો. અને તે પછી હું ગયો તો રોહિશાળા. રોહિશાળા ખોડિયારમાંની જન્મભૂમિ છે, ત્યાં મંદિર પણ છે, ત્યાં ગયો તો ત્યાંની પેલા ક્લિપ જોઈ હતો. તો તમે ક્લિપો જોઈ લીધી અને ત્યાં હું ઘણો ટાઈમ રોકાણો અને ત્યાં અમારે સંઘમાં અમે જાવી દ્વારકા ચાલીને. જેમના ઘરેથી સંઘ ઉપડે અને જે સંઘ ઉપાડે છે એ એમના ઘરે ગયો તો. એમનું નામ છે રમેશ દાદા. રમેશ દાદાને ઘરે ગયો તો રોહિશાળા. અને એમને મને જો શું આપ્યું ભેટમાં, જો ભાગવત નવનીત ગીતા પ્રેસ ગોરખપુર. અને મને વાંચવાની કીધી અને તે પછી મેં વાંચવાનું ચાલુ કર્યું છે. હું કંઈક સમથિંગ ક્યાં પહોંચી ગયો છું. જો આવી ટાઈપની છે પુસ્તક, મસ્ત. અને અહીંયા જો અમે દોરી રાખી છે ને, આ પાને પહોંચી છું. એટલે ધીમે ધીમે રોજ 2-3 પાના વાંચવાના અને વાંચું છું રોજ. મસ્ત પુસ્તક છે અને વાંચવાની મજા આવે અને જ્ઞાન વધે અને એક શાંતિ મળે ટૂંકમાં એ રીતના પુસ્તક કહી દે. અને બીજી વસ્તુ મારી મમ્મી માટે જો એમને આ પાટલી હાગના લાકડામાંથી બનાવી હતી મારા સામે. અને જો આ પાટલી આપી હતી રોટલી વણવાની 4 પાયાવાળી. તો તે દિવસે પણ બહુ મજા આવી ગઈ હતી. અને હવે અત્યારે બિગ અનાઉન્સમેન્ટ કાલે છે 14 એપ્રિલ 2026. આજે 13 એપ્રિલ છે. કાલે નીતિનભાઈનો બર્થડે છે. હાજી, હેપી બર્થડે આવી ગયો છે નીતિનભાઈ 14 એપ્રિલે. તો 20માં કોમેન્ટમાં લખી નાખજો હેપી બર્થડે નીતિનભાઈ. બાકી તો સેલિબ્રેશન શું છે કાંઈ છે એ આગળના બ્લોગમાં ખબર પડશે. અને આ બ્લોગને એડ કરી દેવી છે. જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની લાઈફ. બાય બાય.